સમાચાર પાટણમાંથી કે જ્યાં સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું। ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસી ગયા। ગામના મોટા ભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા। તળાવ ઓવરફ્લો થતા ગામમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। આપણે કાકોશી ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગામના મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળવાના કારણે ઘરવખરીને નુકસાન થયું છે। લોકોને હાલાકી પડી છે। તળાવ ઓવરફ્લો થતા ગામમાં કમર સુધી પાણી ભરાયા છે। અમારા સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, શું સ્થિતિ છે કાકોશી ગામની? અહીંના ચોક્કસ કહી શકાય તો વહેલી સવારથી કે પછી મોડી રાતથી કહીએ તો સમગ્ર પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો ખાસ કાકોશીની જ વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ 5 થી 6 ઇંચ જેટલો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ત્યારે કાકોશીમાં કહી શકાય તો કાકોશીમાં મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કેમ કે જે ગામના પ્રથમ વરસાદમાં જે કહી શકાય તો ગામનું જે મુખ્ય તળાવ છે તે તળાવ ઓવરફ્લો થતા કહી શકાય તો જે તળાવનું પાણી છે તે હવે ગામમાં ઘૂસ્યું છે કાકોશીમાં, અને કાકોશીના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ડૂબી ગયા છે। આપ જે દ્રશ્યો પર ક્યાંક ના ક્યાંક જોઈ રહ્યા છો તે કાકોશીના છે કે જ્યાં લોકો છે તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ પડી રહી છે। જે લોકો છે તે જોઈ શકો છો કે કમર સુધી તેમના પાણી દેખાઈ રહ્યા છે, અને જાણે કે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય તો સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ પંથકમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને હાલમાં પણ યથાવત છે વરસાદની સ્થિતિ, ત્યારે ચોક્કસ કહી શકાય તો ઠેર ઠેર પાણી ભરાવાની મુશ્કેલીઓ પણ સર્જાઈ છે, અને ક્યાંક ના ક્યાંક લોકોને અનેક જે કહી શકાય તો કામકાજ રોકી અને તેમને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવે છે। ઇનામ બિલકુલ, આભાર સુની। તો કાકોશી ગામનું જે મુખ્ય તળાવ છે તે ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થવાના કારણે ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોની ઘરવખરીને નુકસાન ગયું છે, અને આપને કાકોશી ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું અને ગામમાં કમર સુધીના પાણી ભરાયા।